નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડ્યા છો સાયકલ પ્રયોગ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. નવસારી જિલ્લામાં સંત કવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે કલશ રથનું આગમન થયું. નવસારી જિલ્લામાં સંત શિરોમણી રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે કલશ રથયાત્રાનું આગમન થયું હતું. વીરવાડી હનુમાનજી ધારાગીરી ખાતે માજી મંત્રી આત્મારામભાઈ પરમારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સંયોજક સુરેશભાઈ મકવાણા, જિલ્લા અધ્યક્ષ ભુરાભાઈ શાહ, મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત વિવિધ મંડળના આગેવાનો, કાર્યકર્તાઓ અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંત રવિદાસ મહારાજના જીવન અને સમાજ માટેના યોગદાનને યાદ કરી તેમના સમાનતા, ભાઈચારો અને સામાજિક એકતાના સંદેશને લોકો સુધી પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. નવસારી જિલ્લાના તમામ મંડળોના આ કલશ રથ ફરશે. વિવિધ સ્તરે કલશ રથનું સ્વાગત કરવામાં આવશે અને તે સંત રવિદાસ મહારાજના વિચારો તથા આદર્શો અંગે લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે. 650મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી આ કળશ યાત્રા દ્વારા સમાજમાં એકતા, સમરસતા અને ભાઈચારાનો સંદેશ જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શ્રાવણના પવિત્ર માસે દર્શન કરો નવસારીના સ્વયંભૂ દેવેશ્વર મહાદેવ મંદિરના. અને ભક્તો અને મહંતો શું કહી રહ્યા છે, નવસારી લાઈવ પર વિશેષ અહેવાલ પ્રકાશિત કરવામાં છે, તો જોવાનું ચૂકશો નહીં. શ્રાવણના સોમવારના દેવેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવાનું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીમાં આવવાના છે, ત્યારે તે પહેલાં નવસારીને ટીબી મુક્ત બનાવવા માટે 780 જેટલા દર્દીઓને પોષણક્ષમ કીટનું વિતરણ નવસારીના BR પામ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે એક વિશેષ અહેવાલ અમારી નવસારી લાઈવ પર પ્રસારિત કરવામાં આવ્યો છે, તો જોવાનું ચૂકશો નહીં અમારો ખાસ અહેવાલ. ગુરુકુલ સુપા ખાતે સ્વતંત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શહીદોને વીરગાથા અને દેશભક્તિની રજૂઆત બની આકર્ષણનું કેન્દ્ર. નવસારી જિલ્લાના સુપા ખાતે આવેલા મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલમાં 80મા સ્વતંત્ર પર્વની ભવ્ય અને દેશભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ગુરુકુલ પરિસરમાં રાષ્ટ્રીય ભક્તિનો માહોલ છવાયો હતો. ગુરુકુલ પરિસરમાં દ્વારા આયોજિત આ ઉજવણીમાં પ્રભાત ફેરી, ધ્વજારોહણ, બેન્ડ પરેડ, દેશભક્તિ ગીતો, વેશભૂષા, અખંડ ભારતનો નકશો, આકર્ષક રંગોળી તેમજ સ્વતંત્ર સંગ્રામ અને ભાગલા સમયની હૃદયસ્પર્શી ઘટનાઓની રજૂઆત કરવામાં આવી હતી. મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપામાં 425 ફૂલ છોડનું વાવેતર કરવામાં આવ્યું. નવસારીના 10 કિલોમીટર દૂર આવેલા પૂર્ણા કિનારે વસેલા 102 વર્ષ પ્રાચીન મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપામાં શિક્ષણની સાથે પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ પ્રેમની પ્રવૃત્તિઓ માટે પણ આગવું સ્થાન ધરાવે છે. ગુજરાત સરકાર ગાંધીનગરના વિભાગ અને ક્લબ દ્વારા ગુરુકુલના હરિયાળ અને પ્રકૃતિ વાતાવરણ બનાવવા માટે પરિસરમાં 425 જેટલા જુદા જુદા ફૂલ છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. RD પટેલ સાર્વજનિક વિદ્યાલય 24 ખાતે 36મા સ્થાપના દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી. કબીરપુર 24 વિભાગ કેળવણી મંડળ સંચાલિત RD પટેલ સાર્વજનિક વિદ્યાલય 24 ખાતે શાળાના 36મા સ્થાપના દિનની ઉજવણી ઉત્સાહ, ગૌરવ અને આનંદના વાતાવરણમાં કરવામાં આવી હતી. વર્ષ 1991માં શરૂ થયેલી આ શાળાએ 36 વર્ષ દરમિયાન શિક્ષણની સાથે સંસ્કાર, શિસ્ત, સર્જનાત્મક અને સર્વાંગી વિકાસ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. નગરપાલિકા હાઈસ્કૂલ નવસારીના વિદ્યાર્થીનો કરાટે સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન. નવસારીમાં નગરપાલિકા હાઈસ્કૂલ માટે ગૌરવની બાબત એ છે કે શાળાના વિદ્યાર્થી નયન એસ પ્રજાપતિએ તારીખ 15 અને 16 ઓગસ્ટ 2024 દરમિયાન આણંદ ગુજરાત ખાતે યોજાયેલા 16મી ઓલ ગુજરાત સાઉથકેન
કરાટે ચેમ્પિયનશિપ 2024માં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નયનેશ પ્રજાપતિએ સ્પર્ધામાં શાનદાર રમતગમતમાં કૌશલ્ય અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કરી એક સ્પર્ધામાં દ્વિતીય ક્રમ અને અન્ય એક સ્પર્ધામાં તૃતીય ક્રમ હાંસલ કરી શાળા તથા નવસારીનું ગૌરવ વધાર્યું છે. આ ગૌરવ બદલ શિક્ષકગણ તથા શાળા પરિવાર દ્વારા નયનને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ રમત ક્ષેત્રે વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી રિષિત પટેલે બેવડી સિદ્ધિ 2 મેડલ જીતી શાળાનું નામ રોશન કર્યું છે. આણંદ ખાતે યોજાયેલા ઓલ ગુજરાત શાઓટુકેન કરાટે ચેમ્પિયનશિપ 2024માં આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી રિષિત સંદીપ કુમાર પટેલે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને 2 મેડલ પોતાના નામે કર્યા હતા. સ્પર્ધામાં કુમિતે ઇવેન્ટમાં રિષિતે સિલ્વર મેડલ જ્યારે કાતામાં ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું હતું અને તેને મહેનત અને શિસ્ત અને રમત પ્રત્યેની સતત લાગણીના પરિણામે રિષિતે આ સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાતી પેડમેન તરીકે કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થી હાર્દિક વાઘાણીની ઊંચી ઉડાન પ્રોડક્ટ્સ અને દીર્ઘદ્રષ્ટિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બિરદાવી. ઓર્ગેનિક સેનિટરી પેડ, ઓર્ગેનિક ડાયપર, ઠંડા ફેબ્રિક કાપડ, વિગન લેધર બેગ અને હેન્ડીક્રાફ્ટ આઇટમ્સ અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર બનાવીને છવાયા ગુજરાતનો દીકરો સમગ્ર ભારતમાં 1056 સ્ટાર્ટઅપ્સમાંથી રાષ્ટ્રીય સ્તરે દ્વિતીય ક્રમાંક મેળવી 22 લાખની મતબાર ઇન્વેસ્ટમેન્ટ ગ્રાન્ટ સાથે કુલ 27 લાખની ગ્રાન્ટ મેળવી હતી. જેસીઆઈ નવસારી દ્વારા ચીજગામ ખાતે રક્તદાન શિબિર યોજાઈ. જેસીઆઈ નવસારી દ્વારા શુશ્રુષા બ્લડ સેન્ટરના સહયોગથી સોમવારે 17મી ઓગસ્ટે ચીજગામ ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં 36 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. રક્તદાતાઓને પ્રોત્સાહન ભેટ પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે જેસીઆઈ નવસારીના પ્રમુખ જેસી હિતેશ પવાર, આઈપીપી જેસી જલ્પેશભાઈ સાકરિયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 29.5 જ્યારે લઘુત્તમ તાપમાન 26 રહેતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 58% જ્યારે સાંજે 92% રહ્યો હતો. હવાની ગતિ 5 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.